શ્રી શિવ મહાપુરાણ. શ્રી શિવ મહાપુરાણ આપણે 18માં આવ્યા છીએ. આની પહેલાં વાંચ્યું, મારી ભૂલ થઈ ગઈ હતી. 17માનો બીજો હતો, 18માનો બીજો નહોતો. તો આ અત્યારે 18માં આવ્યા છીએ. 18માનો પહેલો. અને આપણે પહેલાં ત્રિકાળ સંધ્યા લેશું. ગણપતિ દાદાને યાદ કરશું, પહેલાં ભગવાનને યાદ કરી. કરી ભગવાનની ફૂલો ભલે બીજું બધું મા બાપની ફૂલશો નહીં. અગણિત કે ઉપકારના હરે વિસરતો નહીં. કાઢી મુખેથી કોળીઓ મોમાં દઈ મોટા કર્યા. કાઢી મુખેથી કોળીઓ મોમાં દઈ મોટા કર્યા. અગણિત ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આપણે પેલા ગણપતિ દાદાને યાદ કરશું. હે ગજાનન ગણપતિ દાદા, અમે વાંચી શિવપુરાણ, એમાં તમે હાજર રહેજો. અમારી ભૂલ ચૂક થાય તો માફી માગી છીએ. ને તમે તમારા બાળકોને ત્રિકાળ સંધ્યા સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા, ખાસ ને ખાસ તમારા બાળકોને વચાવજો. બને તો બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો એને. અને બની શકે તો દાદાની કેસેટમાં જાજો, સ્વાધ્યાયમાં જાજો, બધા સાથે જાજો. એથી કરીને આપણા ઘરમાં શાંતિ અને રીધિ સિદ્ધિ રહે. બધા એમ કહેતા હશે કે અમે આમ ભગવાનને ભજીએ જ છીએ, અમે આમ કરીએ જ છીએ, પણ ના, બધા નથી કરતા. અમુક જગ્યાએ તો એવી પરિસ્થિતિ હોય છે ને, તો ઘરમાં એને એમ થાય કે શું કરું શું ના કરું, કે ઘરમાં દસ જ ના હોતી હોય, એવી પરિસ્થિતિ. એટલે હંમેશા સવારે ઉઠીએ એટલે આપણે ભગવાનને ઉઠીને યાદ કરવાના. હે ભગવાન, તમે અમારા કામ તમે પાર પાડજો. તમારા સિવાય અમારો કોઈ ઉદ્ધાર નથી, કારણ કે કરતો હરતો બધું ઈ જ છે. આપણે એક કડી ત્રિકાળ સંધ્યાની લેશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્રવસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુપાત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ સ્વમ સ્વમે, વસુદેવ વસુતમ દેવમ, કંસ ચારુણમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણ વંદે જગતગુરુ, કૃષ્ણ વંદે જગતગુરુ. હે પ્રભુ, આપણે એવા છીએ 18મો. ગુણનિધિને શિવ દર્શન થયા, તે સદગતિ પામ્યો. શ્રી શિવ મહાપુરાણના લેખક છે મહર્ષિ વેદ. અને આપણે એવા છીએ 18મું. આની પહેલાં વાંચ્યો હતો, એ મારી મિસ્ટેક થઈ ગઈ હતી બોલવામાં. 17માનો બીજો હતો, એટલે આપણે હવે અત્યારે 18માં આવ્યા છીએ. કારણ કે હું ટીક કરું છું એટલે મને ખ્યાલ આવે કે આપણે કેટલામાં આવ્યા છીએ. પિતાના કાર્યનું વર્તાંત સાંભળી પોતાના વર્તાંતને નિરતો દીક્ષિતનો પુત્ર તેના ઘરેથી નીકળીને કોઈ દીક્ષા તરફ નીકળી જઈ ચાલ્યો ગયો. અને યજ્ઞદત્તનો તે દૃષ્ટ પુત્ર ગુણનિધિ આમ તો પોતે પોતાના કુટુંબથી પણ ત્યજાયેલો હતો, પોતે કુટુંબમાંથી પણ ફેંકાઈ ગયેલો હતો.
ત્યજાઈ ગયેલો હતો, એટલે કે ઉત્સાહ વિનાનો થઈ ગયો હતો. એનામાં ઉત્સાહ, એના શરીરમાં ઉત્સાહ નહોતો અને એક જ જગ્યાએ ઊભો રહ્યો. અને તેને એક જગ્યાએ ઊભો રહ્યો. તેને ચિંતા થવા લાગી કે હું હવે ક્યાં જાઉં, હવે ક્યાં જાઉં, શું કરું, શું ના કરું. મગજમાં એને કાંઈ સૂઝતું જ નહીં. જો ઘણીવાર એવું બને છે ને, કોક એટલા ઓલા ચક્રાવે ચડી જાય છે ને, તો એને એક મગજમાં ટેન્શનમાં એક નાની જેવી બાબત હોય તો એટલા ટેન્શન આવે છે ને, અક્સેપ્ટ થઈ જાય છે ને, તો એને શું કરવું, શું ના કરવું, એને કંઈ ચેન પડતો જ નથી. એવી રીતના આને પણ એવું થઈ ગયું કે હવે હું શું કરું, ક્યાં જાઉં, કઈ પરિસ્થિતિમાં હું પસાર થાઈશ. એવી રીતના એને મગજમાં ખોટા ખોટા વિચાર આવવા માંડ્યા. શું કરું, મેં તો વિદ્યા ભણવાનું પણ ત્યજી દીધું છે, મેં તો ભણવાનું પણ ત્યજી દીધું છે, હવે તો ધનવાન પણ નથી, તને તો ભય રહ્યો, વિઘ્ન સર્વ તરફે રહ્યા કરે છે, વિઘ્ન સર્વ તરફ રહ્યા કરે છે. જો એમ પોતાનો જન્મ અગ્નિ હોત્રીને ત્યાં થયો, અને છતાં મને જુગારનું વ્યસન નડ્યું છે. બળવાન પ્રારંભ કર્મ ભવિષ્ય સાથે જોડે છે. કર્મ જેવા આપણે કર્મ કરીએ છીએ ને, એવા જ આપણા ભવિષ્ય સાથે જોડાય છે. જો આપણે સારા કર્મ કરશું, સારા ઓલા કરશું, કોઈની હાય નહીં લે, કોઈની નિંદા નહીં કરી, કોઈની બની શકે તો કોકના દુઃખમાં ભાગ લેવાનો, પણ કોઈની હાય નહીં લેવાની. તું સાથે જોડે છે, જાણતા હોવા છતાં અત્યારે તો અતિહીન દશામાં એક વૃક્ષના મૂળ પાસે બેસી ચિંતા કરવા લાગ્યો. વૃક્ષના મૂળ પાસે બેસી અને તે ચિંતા કરવા લાગ્યો. હવે હું શું કરીશ, ક્યાં જઈશ, મારું શું થશે, એમ એને ચિંતા થવા લાગી. અને એ વખતે કોઈ શિવ ભક્ત શિવરાત્રિના એ દિવસે રત્ન પછીના સમયે ઉપવાસ હોય અને શંકરની રાત્રિ પૂજા કરવા પરિવાર સાથે મહાદેવ પૂજા, શંકરની રાત્રિના પૂજા કરવા સાથે પરિવાર સાથે મહાદેવ પૂજા સામગ્રી લઈ અને શહેર પહાર અહીંથી આવીને નીકળ્યો. અને શિવમાં આસક્ત તે ભક્ત શિવરાત્રિ દરમિયાન શિવાલયમાં પ્રવેશ કરી ઉત્તમ મન વડે શંકરની યથા યોગ્ય પૂજા કરી. એને શંકરની એનાથી જેવી થઈ એવી યથાશક્તિ પ્રમાણે એને પૂજા કરી શંકરની. અને પૂજામાં આવેલા નૈવેદ્ય અને થાળની પકવાન બનાવેલી સુગંધો તે યજ્ઞદત્તનો પુત્ર ગુણનિધિ હવે તે શિવ મંદિર ભણી અને ચાલી આવ્યો. શિવની પૂજા કરી અને એનું પૂજન કરી અને પાછો ઘરે ચાલી આવ્યો. અને વિચારવા લાગ્યું કે આ બધા જ શિવ ભક્તો સૂઈ જશે ત્યારે તેને હું નૈવેદ્ય લઈશ અને આરોગીશ. આ બધા જ ભક્તો સૂઈ જશે ત્યારે એનો જે નૈવેદ્ય ધરાવેલો છે એ લઈ લઈશ અને આરોગી જઈશ, એમ કરીને કહે છે. શું કહે છે? આરોગી જઈશ. કરી ઉત્તમ વડે શંકરની થયા પૂજા કરી અને પૂજામાં આવેલા નૈવેદ્ય અને થાળની પકવાન બનાવેલી સુગંધની
સુગતો યજ્ઞ દત્તને પુત્રો ગુણનિધિ હવે તો શિવ મંદિર ભણી ચાલી આવ્યો અને વિચારવા લાગ્યો. એ શિવ ભક્તિ કરી અને ચાલી આવ્યો અને વિચારવા લાગ્યો કે આ બધા જ શિવ ભક્તો સૂઈ ગયા હશે. ત્યારે તે નૈવેદ્ય લઈ લઈશ અને આરોગી જઈશ એવી જ ભૂખ ભગવાનની કલ્પના કરતો તે શિવ મંદિરમાં છેડા ફાડીને મૂંઝાઈ જતા દીવાની વાટ બનાવી દીવો પ્રકાશિત કર્યો. પછી તે ગુણનિધિ પુત્રો શિવને વેદ આદરપૂર્વક લઈ આરોગી લીધું અને તે પકવાનને લઈ બહાર નીકળવા જાય છે. ત્યારે તેને પગ અથડાવાથી ત્યાં સૂતેલ માણસ જાગી ગયો અને તે ઉઠી ગયો ને પછી બહાર નીકળતા એ ગુણનિધિને પકડી પાડી મારવા લાગ્યો અને ખૂબ માર ખાતો તે ત્યાં ઢળી પડ્યો અને મૃત્યુને આધીન થયો. તેને બહુ જ મારી તે મૃત્યુને આધીન થયો અને એને તો ઢોરને ઘોડે મારવા લાગ્યા. તો મારા મિત્રો, તમે સંયુક્ત ફેમિલીમાં વાંચજો, સાથે વાંચજો, એથી કરી તમારા બાળકોને સારા વિચાર. અને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ત્રણેયમાં મૂકું છું. એક વાર્તા હોય છે, 3 આખો દીના શોર્ટ મારા વિડીયો હોય છે, અને એક વાર્તાને શિવપુરાણ હોય છે, 10 સેકન્ડનો હોય છે. તો તમે ખાસ ને ખાસ વાંચજો.